તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવાર થઈ ગયું હતું. સવારની અંદર મિત્રો આપણે આવી ગયા હતા છોટા ઉદયપુર પાવડર લોડિંગ કરવા માટે. હાલત થઈ ગઈ હતી ભાઈ આપણે એકદમ ખરાબ, કેમ કે મિત્રો આ ગાડી લોડરેથી ભરાણી એટલે 1 કલાકની અંદર ગાડી લોડ કરી લીધી હતી અને નાળા કાલપત્રી કરીને મિત્રો આપણે ફાઇનલી તૈયાર હતા. આપણી રોયલ્ટી આવી જાય એટલે આપણે નીકળવાની તૈયારી હતી અને પછી રોયલ્ટી આવી ગઈ ને આપણે નીકળી ગયા હતા. ધીમે ધીમે પડ્યા જતા હતા મિત્રો. અને પછી આપણે બકરાઓની હરાજી દેખાણી ભાઈ, અહીંયા હાલતી હતી બકરાઓની હરાજી મિત્રો. અને પછી આપણે આગળ વેજા ધીમે ધીમે. તો મિત્રો જોઈ લ્યો, પપ્પા હલાવે છે ગાડી અને રામભાઈ ભાઈ બેઠા બેઠા મોજ મારે છે. અને પછી મિત્રો આ રેલવે ફાટકનું જામ નડી ગયું આપણે થોડુંક એક, એને પાર કરીને આપણે નીકળી ગયા. તો મિત્રો હવે 4 લાઇનની તૈયારી હતી. આપણે બોડેલી વેટ્યા હતા અને અહીંયાથી મિત્રો શરૂઆત થઈ ગઈ 4 લાઇનની. હવે આપણે લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે ભાઈ તુલસી હોટલમાં ઊભા રહી ગયા હતા ને આપણે ગયા જમવા. મગવી લીધી હતી દાલ તડકા, મસ્ત મજાની ડુંગળી આવી ગઈ હતી, લોટલી આવી ગઈ હતી, છાશ આવી ગઈ હતી. આપણે જમીને નીકળી ગયા હતા ને આપણે પહોંચી ગયા હતા મિત્રો વડોદરા. અને આ બાજુ જાય છે સીધો જાય છે મિત્રો મુંબઈ, ને આ બાજુ જાય છે અમદાવાદ, ને આપણે પહોંચી ગયા હતા ભાઈ બોગોદરા. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.